लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः। मंगलम् भगवान् यो मंगलम् गौतमो मंगलम् कुंकुमधारी भुजेन्द्रमो सुमंगलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બીજા અધિકારની ગાથા 98 સળંગ ગાથા 225 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે। હવે આજે આગળ ગાથા 99 અને ગાથા 100 એ લઈશું। અહીંયા 99મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે જીવોની જાતિ રૂપે જીવની જાતિની અપેક્ષાએ શુદ્ધ આત્માનું એકત્વ દર્શાવે છે। ગાથા 99 ब्रह्मणा भुवने वसता ये नैव भेदं कुर्वन्ति ते परमात्म प्रकाशकरा योगिन विमलं मन्यन्ते। 99મી ગાથાના અન્વયાર્થમાં કહે છે कि भुवने वसंत ब्रह्मणा भेद नैव कुर्वन्ति। इस लोक में रहने वाले जीवों का भेद नहीं करते हैं, ते परमात्मा प्रकाश करा योगी न। वे परमात्मा के प्रकाश करने वाले योगी विमलम जानन्ति अपने निर्मल आत्मा को जानते हैं, इसमें संदेह नहीं है। शू कहे छे कि इस लोक में रहने वाले जीवों का भेद नहीं करते हैं, वे परमात्मा के प्रकाश करने वाले योगी अपने निर्मल आत्मा को जानते हैं, इसमें संदेह नहीं है। जे जीव में भेद नहीं करता एवा परमात्मा प्रकाश ने करवा वाला एटले परमात्मा ने जाणवा वाला योगी पोताना निर्मल आत्मा ने जाणे छे। ए पछीथी गाथा 100 छे। एना उपोद्घात में कहे छे कि आगे ऐसा कहते हैं कि सब ही जीव द्रव्य से तो जुदे जुदे हैं, परंतु जाति से एक है और गुणों पर समान है, ऐसी धारणा करना मुक्ति का कारण है। गाथा 100 राग द्वेषौ द्वौ परिहृत्य ये समान जीवन पश्यन्ति ते समभावे प्रतिष्ठिता लघु निर्वाणम लभन्ते। 100મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ये राग द्वेषो परिहृत जीवा समा निर्ग्रंथति। जो राग और द्वेष को दूर करके सब जीवों को समान जानते हैं, ते समभावे प्रतिष्ठिता लघु निर्वाणम लभन्ते। वे साधु समभाव में विराजमान शीघ्र ही मोक्ष को पाते हैं। तो कैसे कि जो राग और द्वेष को दूर करके सब जीवों को समान जानते हैं, वे साधु समभाव में विराजमान शीघ्र ही मोक्ष को पाते हैं। तो आ बन्ने गाथाओं आपणे गुजराती में लईए। गाथा 99 तथा गाथा 100। 99 गाथा में अहींया कहे छे कि जगमा वसता जीवोनो करे नहीं जे भेद, ते परमात्मा प्रकाश कर लहे विमल निज भेद।
હે યોગી, આ લોકમાં વસનારા જીવોમાં જે ભેદ કરતા નથી તે પરમાત્મ તત્વને પ્રકાશ કરનારા જ્ઞાનીઓ પોતાના નિર્મળ સહજ આત્મ સ્વરૂપને જાણે છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે જે આત્મ સ્વરૂપને જાણે છે એ પરમાત્મા તત્વને પ્રકાશ કરનારા એવા જ્ઞાનીઓ છે કે જે ક્યારેય આ લોકમાં વસનારા જીવોમાં ભેદ કરતા નથી. આ લોકમાં વસનારા જીવોમાં જે ભેદ કરતા નથી તે પરમાત્મા તત્વને પ્રકાશ કરનારા જ્ઞાનીઓ પોતાના નિર્મળ સહજ આત્મ સ્વરૂપને જાણે છે. દર્શન થયા પછીથી જેણે આત્માનો અનુભવ કર્યો છે એને હવે જીવોમાં ભેદ કાંઈ દેખાતું નથી. વર્તમાન પર્યાય તરફનું લક્ષ છૂટી ગયું છે, દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, એટલે એને કાંઈ એક જીવ અને બીજા જીવ વચ્ચે કાંઈ ભેદ દેખાતો નથી. જીવને જીવ તરીકે જુએ છે. અહીંયા આગળ કહે છે કે જીવ રાશિની અપેક્ષાએ જીવોની એકતા છે, પરંતુ પ્રદેશ ભેદથી સર્વ જીવો જુદા જુદા છે. એ વાત તો અગાઉની ગાથામાં પણ આવી ગઈ. જેમ વૃક્ષોમાં જાતિ અપેક્ષાએ એકપણું છે, પર્વતોમાં પર્વત જાતિની અપેક્ષાએ એકતા છે, તો પણ વ્યક્તિ અપેક્ષાએ જુદા જુદા છે. તેમ જીવ જાતિની અપેક્ષાએ સર્વ જીવ સમાન છે, પરંતુ પ્રદેશના ભેદથી સર્વ જીવો ભિન્ન ભિન્ન છે. દરેક જીવના પ્રદેશો અસંખ્ય પ્રદેશ છે, એ પ્રદેશ ભિન્ન છે, જુદા છે. બીજા જીવના પ્રદેશથી એ જુદા છે, ભિન્ન છે, અને એ પ્રદેશ કોઈમાં ભળતા નથી. આ જીવના પ્રદેશ બીજા જીવના પ્રદેશમાં ભેગા થઈ જાય એમ ક્યારેય બનતું નથી. એવું ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી ને ભવિષ્યકાળમાં પણ બને નહીં. ત્રણ કાળમાં એ વાત જ બને એમ નથી. જીવના પ્રદેશ ભેગા થઈ જાય એમ ક્યારેય બને નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યોમાં ભેગું મળી જાય અને બે દ્રવ્યોને બદલે એક થઈ જાય એવું ત્રણ કાળમાં બનતું નથી. આ બધી વાતનો વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે જીવના પ્રદેશ ભલે કોઈ પણ પર્યાયમાં હોય, જે પર્યાયમાં છે એ પર્યાયને અનુરૂપ એને શરીર પણ મળ્યું હોય, મનુષ્યનું મળ્યું હોય કે તિર્યંચનું મળ્યું હોય, કોઈ પણ શરીર મળ્યું હોય, તે છતાં એ જીવ જે છે એ જીવ અને બીજો જીવ એ ક્યારેય બે એક થઈ જાય એમ બને નહીં. કોઈમાં ભળી જાય એમ બને જ નહીં. અરે સિદ્ધનો જીવ કે જેને શરીર નથી, તો એ સિદ્ધ ભગવાન સિદ્ધ પરમાત્મા પણ સિદ્ધ શિલાઓ પર પોતાના સ્વરૂપમાં વિરાજી રહ્યા છે. એ બધા સિદ્ધ ભેગા થઈ જાય છે એમ નથી. અવગાહના આપવી એનો અર્થ એવો નથી થતો કે એકબીજાની અંદર ભેગા થઈ જાય, ભળી જાય, એવો નથી થતો. પણ એ જે પ્રદેશમાં, જે આકાશના જે પ્રદેશમાં છે એ જ પ્રદેશમાં બીજા પણ દ્રવ્ય રહે છે, એ અવગાહના છે. એટલે પ્રદેશ બધાના જુદા જ રહે છે. ત્યારે કોઈના પ્રદેશ ઓછા વધતા થતા નથી. કોઈ તો પછી ભળી જઈને એક બની જાય એ તો વાત જ હોતી નથી. અહીંયા કહે છે કે જીવ રાશિની અપેક્ષાએ જીવોની એકતા છે, એક સરખા છે જીવો. રાશિમાં બધા જીવો છે એ પ્રમાણે જોઈએ તો, પરંતુ પ્રદેશ ભેદથી સર્વ જીવો જુદા જુદા છે. જેમ વૃક્ષોમાં જાતિ અપેક્ષાએ એકપણું છે, પર્વતોમાં પર્વત જાતિની અપેક્ષાએ એકતા છે, તો પણ વ્યક્તિ અપેક્ષાએ જુદા જુદા છે. તેમ જીવ જાતિની અપેક્ષાએ સર્વ જીવ સમાન છે, પરંતુ પ્રદેશના ભેદથી સર્વ જીવો ભિન્ન ભિન્ન છે. હવે અહીંયા એક પ્રશ્ન લીધો છે અને પછી એનું સમાધાન લીધું છે. કહે છે કે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જેમ એક જ ચંદ્ર પાણી ભરેલા વાસણોમાં, ભિન્ન ભિન્ન વાસણોમાં ભિન્ન ભિન્ન દેખાય છે, તેમ એક જ જીવ અનેક શરીરોમાં જુદો જુદો ભાસે છે, અર્થાત આત્મા એક જ છે. આવી માન્યતા, આ વેદાંતની આ માન્યતા છે. કોઈ પરમાત્મા છે અને એના બધા જ આપણે બધા એના અંશ છીએ, જીવ માત્ર એનો અંશ છે, એવી એક માન્યતા છે. પણ એમ નથી. ત્રિગુરુ તેનું સમાધાન કરે છે કે પાણીના ઘડાઓમાં ચંદ્રના કિરણોની ઉપાધિથી જળ જાતિના પૂતગળો ચંદ્રના આકારે પરિણમે છે. ત્યાં કઈ ચંદ્ર નથી, એ તો પાણીની અંદર પ્રતિબિંબ છે. એટલે એ
ત્યાં ચંદ્ર ખરેખર નથી. પાણીના ઘડાઓમાં ચંદ્રના કિરણોની ઉપાધિથી, ચંદ્રના કિરણો જે વળે છે એ ઉપાધિ એટલે નિમિત્ત છે. એ જળ જાતિના પૂતગળો ચંદ્રના આકારે પરિણમે છે, એટલે કે ત્યાં એવો ચંદ્રનો આકાર દેખાય છે. પણ આકાશમાં ચંદ્ર તો એક જ છે, તે અનેક રૂપે પરિણમતો નથી. એ અનેક રૂપે નથી પરિણમતો. ચંદ્ર એક જ છે, એક જ રૂપે પરિણમે છે પોતે. એટલે બધા પ્રતિબિંબ પણ એક સરખા છે. તેમ એક જ બ્રહ્મ અનેક રૂપે પરિણમે છે એ વાત યોગ્ય લાગતી નથી. જો આત્મા એક જ હોય તો જગતમાં આટલી બધી વિચિત્રતા જોવામાં ન આવે. અનેક જાતના જીવો, અનેક જાતની પર્યાયો અને બધાના પરનું લક્ષ કરતા થતા શુભાશુભ ભાવ, એ બધી વિવિધતા કેટલી બધી દેખાય છે, વિચિત્રતા પણ કેટલી બધી દેખાય છે. ત્રિકાળી વસ્તુ દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છે તો બધા શુદ્ધ છે, પણ છતાંય એ જે વખતે શુદ્ધ છે એ વખતે સંસાર પર્યાયની અંદર તો એ જુદા જુદા ભાવે થાય છે. બે જીવોના ભાવ ક્યાં સરખા હોય છે? કોઈ શુભ ભાવે છે, કોઈ અશુભ ભાવે છે, કોઈકને કોઈક પ્રકારના શુભ ભાવ છે, કોઈકને કોઈક પ્રકારના અશુભ ભાવ છે. કોઈકની કોઈક પ્રકારે માન્યતા છે, કોઈકની સમ્યક માન્યતા છે. એટલે અનેક પ્રકાર જોવામાં આવે છે. એટલે જો આત્મા એક જ હોય તો જગતમાં આટલી બધી વિચિત્રતા જોવામાં ના આવે. આગળ પણ કહે છે કે જેમ દેવદત્તના મુખનું નિમિત્ત પામીને અનેક દર્પણોના પૂતગળો જ અનેક મુખાકારે પરિણમે છે. એટલે કે દેવદત્તનું મુખ, મોઢું, એનું પ્રતિબિંબ દર્પણમાં પડે છે, અનેક દર્પણમાં પડે છે. ઘણા અરીસા રાખ્યા હોય તો બધામાં પડે છે. તો અનેક મુખાકારે કોણ પરિણમે છે? દર્પણ છે, એના પૂતગળો પરિણમે છે. ત્યાં કાંઈ દેવદત્તનું મુખ નથી. એટલે કે છે કે અનેક દર્પણોના પૂતગળો જ અનેક મુખાકારે પરિણમે છે, પણ દેવદત્તનું મુખ અનેક આકારે પરિણમતું નથી. જો પરિણમે તો દર્પણમાં રહેલા મુખના પ્રતિબિંબને ચેતનપણું પ્રાપ્ત થાય. એટલે કે પેલું દેવદત્તનું મુખ તો એક છે અને એના પ્રતિબિંબ બધા જુદા જુદા અરીસામાં પડે છે, તો એ દરેક અરીસાની અંદર પડતું જે પ્રતિબિંબ છે એક જેવું છે. એ દરેક પ્રતિબિંબ જો જુદું જુદું થઈ જાય ને જુદું જુદું આકાર કરતું હોય, એવું થતું હોય તો પછી એ બધું ચેતન થઈ જાય. પણ એમ થતું નથી. જે મુખ બહારમાં જે છે, જે બિંબ તરીકે જે મુખ છે, એવા જ બધા જ પ્રતિબિંબ પડે છે. એટલે એ જે છે તે કોની પર્યાય છે? એ અરીસાની પર્યાય છે. ત્યાં કઈ દેવદત્ત નથી, એ ચેતન પણ નથી. એટલે કે છે કે જો પરિણમે તો દર્પણમાં રહેલા મુખના પ્રતિબિંબને ચેતનપણું પ્રાપ્ત થાય, પણ એમ તો દેખાતું નથી. એવું કઈ ચેતનપણું થતું નથી. અને પેલું ચંદ્રનું ઉદાહરણ એને માટે પણ આગળ કહે છે કે તેવી રીતે ચંદ્ર પણ અનેક રૂપે પરિણામ પામતો નથી. ચંદ્ર પણ અનેક રૂપે પરિણામ પામતો નથી. તથા ચંદ્રમાની સમાન કોઈ પ્રત્યક્ષ બ્રહ્મ આંખોએ દેખાતો નથી કે જે વિશ્વરૂપે પરિણમે. એવો કોઈ બ્રહ્મ નથી જે વિશ્વરૂપે પરિણમે અને એમાં બધા એકરૂપ થઈ જાય. અથવા તો એવા કોઈ પરમાત્મા નથી કે જેની અંદર આ બધા આત્મા ભળી જાય. એટલે જે માન્યતા છે કે કોઈ પરમાત્મા છે ને એના બધા આપણે બધા જીવો બધા જ અંશ છે, તો એ માન્યતા બરાબર નથી. કેમ કે એ માન્યતાનો વિચાર કરવા બેસીએ તો આવું વસ્તુનું સ્વરૂપ આપણને પ્રાપ્ત ન થાય. એટલું જ નહીં, પણ સિદ્ધ ભગવાન પણ આ પુરુષાર્થ કરીને સિદ્ધત્વ પ્રગટ કરે છે તો કઈ પોતાનું અસ્તિત્વ ગુમાવી દેવા માટે કરતા નથી. એટલે એ બધો વિચાર કરતા એ વાત સ્પષ્ટ થાય છે કે મોક્ષ દશા પામ્યા પછીથી પણ સિદ્ધ ભગવાન પણ બધા જ જુદા જુદા જ રહે છે અને બધા જ જીવ જુદા જુદા સ્વતંત્ર જ છે. તો આ રીતે આ 99મી ગાથા થઈ. એના પછી 100મી ગાથા છે. રાગ દ્વેષ દ્વય પરિહરી સૌ જીવ જુએ સમાન, સમભાવે પ્રતિષ્ઠિત તે શીઘ્ર લહે નિર્વાણ. એના અર્થમાં કહે છે કે રાગ અને દ્વેષ એ બંનેને તજીને જે
સર્વ જીવોને સમાન જાણે છે તે સંભાવમાં વિરાજમાન સાધુ તેથી તરત જ મોક્ષને પામે છે. રાગ દ્વેષ બંનેને છોડીને, રાગ પણ નથી ને દ્વેષ પણ નથી, એટલે કે ક્રોધ માન માયા લોભ કાંઈ નથી, 9 પ્રકારના પેલા કષાયો પણ છોડી દીધા છે, એ પણ નથી. અને એમ થયો થકો એ સમ્યક દ્રષ્ટિજી સર્વ જીવોને સમાન જાણે છે તો તે સંભાવમાં વિરાજમાન સાધુ. સંભાવમાં વિરાજમાન સાધુ એટલે હવે એને બહારમાં કાંઈ વિવિધતા લાગતી નથી, ભેદ લાગતો નથી. જીવને જીવ તરીકે જ જુએ છે, પૂતગળને પૂતગળ પરમાણુ તરીકે જ જુએ છે. તો પછી એમાં કોઈ પ્રત્યે રાગ પણ નથી, કોઈ પ્રત્યે દ્વેષ પણ નથી. તો એને એવો સંભાવ વર્તે છે એટલે એને વૈરાગ્ય છે. અને બહારમાં કાંઈ કરવા પણ રહેતું નથી એટલે એને કર્તૃત્વ પણ ગયું છે. એટલે એવો જીવ તો પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે, સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, અને પછી છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને નિર્વાણ પામતા મોક્ષને પામે છે. આગળ કહે છે અહીંયા કે વિતરાગ ચિદાનંદ રૂપ જે પોતાનું શુદ્ધ સહજ આત્મદ્રવ્ય તેની ભાવનાથી વિમુખ, પોતાનું ચિદાનંદ, ચિદ એટલે જ્ઞાન અને આનંદ, ચિદાનંદ જ્ઞાન આનંદ રૂપ જે પોતાનું શુદ્ધ સહજ આત્મદ્રવ્ય તેની ભાવનાથી વિમુખ, તેની એકાગ્રતા કરતો નથી એવો, તેની ભાવનાથી વિમુખ જે રાગ દ્વેષ તેને તજીને જે મહાપુરુષ કેવળ જ્ઞાન દર્શન લક્ષણે કરી સર્વ જીવોને સમાન ગણે છે તે પુરુષ જીવન મરણ, લાભ અલાભ, સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં સમાન ભાવ સમતા ભાવે સ્થિર રહે છે. ખરેખર અહીંયા વિતરાગ ચિદાનંદ રૂપ જે પોતાનું શુદ્ધ સહજ આત્મ દ્રવ્ય તેની ભાવનાથી, એ પરાંગમુખ નથી. અહીંયા વિમુખ શબ્દનો અર્થ વિમુખ જે છે રાગ દ્વેષને લાવવું પડે છે. સહજ આત્મદ્રવ્ય તેની ભાવનાથી વિમુખ જે રાગ દ્વેષ, એટલે વિમુખ તો રાગ દ્વેષ છે એને તજીને, અહીંયા જે કહ્યું ને વિતરાગ ચિદાનંદ રૂપ જે પોતાનું શુદ્ધ સહજ આત્મદ્રવ્ય, હવે એ દ્રવ્ય જે છે એની ભાવનાથી એની એકાગ્રતા કરે, એને બદલે એનાથી વિમુખ શું હોય? રાગ દ્વેષ હોય. તો એ રાગ દ્વેષને તજે. કેવા રાગ દ્વેષને તજે એને માટે એનું વિશેષણ તરીકે આ સહજ આત્મદ્રવ્યની ભાવનાથી વિમુખ જે છે તે ભાવ જે છે તે રાગ દ્વેષ છે એમ કહેવામાં આવ્યું છે. રાગ દ્વેષને અહીંયા જુદી રીતે દર્શાવે અને તજે છે કોને? રાગ દ્વેષને તજીને. એટલે અહીંયા એ રીતે સમજવાનું છે કે એ મહાપુરુષ જે રાગ દ્વેષને તજે છે, તો રાગ દ્વેષ કેવા છે? તો કે આત્માથી વિરુદ્ધ પ્રકારના છે. એટલે અહીંયા એમ લીધું કે વિતરાગ ચિદાનંદ રૂપ જે પોતાનું શુદ્ધ સહજ આત્મદ્રવ્ય તેની ભાવનાથી વિમુખ જે રાગ દ્વેષ, એવા એ રાગ દ્વેષને તજીને જે મહાપુરુષ કેવળ જ્ઞાન દર્શન લક્ષણે કરી સર્વ જીવોને સમાન ગણે છે તે પુરુષ જીવન મરણ, લાભ અલાભ, સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં સમાન ભાવ સમતા ભાવે સ્થિર રહે છે. આવી જેની દશા હોય એને જીવન અને મરણમાં લાભ અને અલાભ, સુખ અને દુઃખ એવામાં સમાન ભાવ સમતા ભાવ હોય છે. એમાં એ સમતા ભાવે સ્થિર રહે છે, એને કાંઈ એમાં ફેર લાગતો નથી. કેમ કે જન્મ અને મરણ આત્માના ક્યાં છે? લાભ અને અલાભ જે કહેવામાં આવે એ બાહ્યમાં જે વસ્તુ લાભદાયક ને કોઈ અલાભદાયક એવું કંઈ લાગે છે એ આત્માને ક્યાં છે? આત્મા તો પૂર્ણ પવિત્ર વસ્તુ છે, એને ક્યાં બહારના કોઈ લાભની જરૂર છે કે એને કોઈ અલાભ પણ કોઈ પમાડી શકતું નથી, એના લાભને કોઈ છીનવી શકતું નથી. એવી જ રીતે બહારમાં જે સુખ દુઃખની કલ્પના છે એ બધી તો એનાથી જુદી છે. એટલે એને એવો બંને પ્રત્યે સમાન ભાવ છે, સુખ અને દુઃખ પ્રત્યે, કેમ કે એ કલ્પના છે. એટલે એ સમતા ભાવે સ્થિર રહે છે. તેથી અત્યંત અદ્ભુત અચિંત્ય કેવળ જ્ઞાન આદિ અનંત ગુણના ધામ રૂપ મોક્ષ પદને શીઘ્ર પામે છે.
આ પરમાર્થને જાણીને રાગ દ્વેષને તજીને શુદ્ધ આત્માના અનુભવ રૂપ જે સંભાવ તેનું સદાય સેવન કરવા યોગ્ય છે. તો આ રીતે 99 અને 100 એ બે ગાથાઓ છે, એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 6 વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 180. आगे 99 गाथा। जाति के कथन से सब जीवों की एक जाति है। जात एक है सब जीव, परंतु द्रव्य अनंत है, वस्तु तरीके अनंत है। जाति एक है पर द्रव्य तरीके अनंत है, ऐसा आप दिखलाते हैं। मुंबई भुवनी वसंता जे नवी बेऊ करंती जे परम प्रयास कर जो ये विमलो मुनंती। इस लोक में, भुवन इटला लोक में रहने वाला ब्रह्मन नाम जीव, ब्रह्म स्वरूप भगवान आत्मा, ऐसे जीव को भेद जो नहीं करते हैं, ये परमात्मा प्रकाश करा। परमात्मा प्रकाश ग्रंथ है ना। परमात्मा प्रकाश करा, परमात्मा के प्रश्न प्रकाश करने वाले हे योगी अपने निर्मल आत्मा को जानते हैं। इसमें संदेह नहीं। सब जीवों को भेद नहीं करता। उसका अर्थ वितराग भाव होता है। ये परमात्मा प्रकाश करा योगिनम हे मुनि, अपने निर्मल आत्मा को जानते हैं, इसमें संदेह नहीं। यद्यपि जीव राशि की अपेक्षा जीवों की एकता है ने। ये ऊपर एने લીધું થી આનું ઉદ્ઘાટ કરીને અમૃતચંદ્ર રંજન શૈલી જેવી છે। બીજું આવ્યું હોય ને મેં પહેલી ગાથામાં છેલ્લું મૂકે એવી શૈલી લીધી છે। નહીં તો પાઠમાં પ્રજેશ ભેદ નથી। 98માં 99માં પ્રયાસ જોઈ નથી, પણ છતાં એમાંથી કાઢ્યું। जीव राशि की अपेक्षा जीवों की सब एक अनंत रतन है। अनंत रतन तो रतन की अपेक्षा एक जाति सबकी है, छठा रतन रतन भिन्न है। समझ में आया? यद्यपि जीवराशि की अपेक्षा एक जीवों की एकता है, प्रत्येक भेद से प्रकट रूप सब जुदे जुदे है। वेदांत कहते हैं एक ही आत्मा है, ऐसा है नहीं। एक ही आत्मा सर्वव्यापक अद्वैत ब्रह्म, ऐसा है नहीं। जब ब्रह्म शब्द लिया ना એને ब्रह्म, જેથી પહેલો શબ્દ બ્રહ્મ લીધો, ब्रह्म भगवान आत्मा। प्रदेश भेद से सब जुदे जुदे है। जैसे वृक्ष जाति कर वृक्षों का एक पना, वृक्षनी जाति अपनी वृक्ष वन एक कहवाय वृक्ष, तो भी सब वृक्ष जुदे जुदे है। दरेक वृक्ष भिन्न भिन्न है। सारा वृक्ष के में आता है सबको, वृक्ष है भिन्न भिन्न। और पहाड़ आदि से सब पहाड़ों का एकत्व है। पहाड़ पर्वत तो भी सब जुदे जुदे है।
हाँ हाँ, रतन जाति से रत्नों का एकत्व है। लाख रतन हो तो रतन की अपनी जाति के एक है, परंतु सब रतन पृथक पृथक है। हाँ हाँ हाँ, इतना दृष्टांत आपे सुनो। हजी घट जाति की अपेक्षा घटों का एक बना है, घट घट, परंतु सब जुदे जुदे हर। हाँ, हजी तो दाखलो आपे एम पुरुष जाति कर सबकी एकता है। पुरुष 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 तरीके एक है सब, भिन्न भिन्न चीज है। हाँ हाँ, બધા પુરુષ થઈને એક નહીં। हाँ हाँ हाँ, जाति एक है छतां सत्ता भिन्न भिन्न है। हाँ हाँ, परंतु सब अलग अलग है। हाँ हाँ हाँ, उसी प्रकार जीव जाति की अपेक्षा से सब जीवों को एक बना है, तो भी प्रदेश में भेद से सभी जीव जुदे जुदे। भिन्न भिन्न है। अज्ञानियों एम कहते हैं कि आत्मा सब एक ही है जगत में, ऐसे नहीं। समान सरखे सब जीव होने पर भी प्रदेश भिन्न, यानी जात भिन्न, जाति तरीके एक हो, पर वस्तु तरीके दरेक की भिन्न है। अनंत आत्मा हो, अनंत आत्मा। ये जिनवर देवना मत में ऐसे है। बीजा ज्ञानियों तो एक ही आत्मा सब भर करे है ऐसे मानते हैं। हाँ हाँ, एम पछ शरीर उतासी भी है। परमात्मा प्रकाश 99 गाथा यहाँ સુધી આવ્યું વચમાં। જેમ વૃક્ષ તરીકે વૃક્ષ ઘણા હોય તો પણ વૃક્ષ કહેવાય, એમ જીવ ઘણા છે છતાં જાતિ અપેક્ષાએ તેને જીવ કહેવાય। ये चाले बात। उसी प्रकार जीव जाति की अपेक्षा से सब जीवों को एक बना है। संस्कृत हिंदी है, हिंदी 42 तो अभी प्रदेशों के बीच से सभी जीव जुदे जुदे, बधा आत्माओं तद्दन भिन्न परिपूर्ण भगवान છે એમ કે જાતિની અપેક્ષાએ જીવ 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 બધા અનંત હોવા છતાં જાતિ અપેક્ષાએ એક છે, પણ સંખ્યા એની ભિન્ન ભિન્ન છે। हाँ, एक है जो इस पर कोई बर्बादी प्रश्न करता है। जैसे एक ही चंद्रमा जल के भरे बहुत घरों में जुदा जुदा भाषा है। एक चंद्र जलना घड़ा हो 100-500, तो एमा चंद्र बहुत घरों में जुदा जुदा भाषे। શું કહ્યું સમજાણું? 100 ઘડા હોય ભરેલા પાણીના, ચંદ્ર છે એક ચંદ્ર આમ પ્રતિબિંબ પડે 100 ઘડામાં દેખાય, તો એક છે એ 100 રૂપિયા થયો ને, એમ ही કે છે। जल के भरे घड़ा में जुदा जुदा भाषा है, उसी प्रकार एक ही जीव बहुत शरीरों में भिन्न भिन्न भाष रहा है। एम अज्ञानी कहते हैं। अज्ञानी ने दलील છે એક બ્રહ્મ છે માને છે ને બધા, સર્વવ્યાપક એક આત્મા છે, પણ આ જેમ ભિન્ન ભિન્ન ઘડાના પાણીમાં ચંદ્ર એક હોવા છતાં ભિન્ન ભિન્ન ભાષે છે, એમ પરમાત્મા એક હોવા છતાં દરેક શરીરમાં જીવ ભિન્ન ભિન્ન છે। એ ચંદ્રનું જ રૂપ છે, ये आत्माનું જ રૂપ છે એમ કે છે निर्मल जी। उसका श्री गुरु समाधान करते हैं। बहुत जल के घरों में चंद्रमा की किरणों की उपाधि से जल जाति के पुद्गल चंद्रमा के आकार परिणत हो गया है। શું કે છે? चंद्र ત્યાં છે
અને પાણીમાં તો પાણીના પરમાણુઓ ચંદ્રના આકારે પરમાણુઓ પડ્યા છે, ચંદ્ર નથી ત્યાં. સમજાણું ખાય? અહીં આત્માની મહત્તા બતાવે છે. ભગવાન આત્મા દેહમાં પરિપૂર્ણ, બધા થઈને પરિપૂર્ણ નહીં, એકી પરિપૂર્ણ છે. સર્વજ્ઞ ભગવાન પરમેશ્વર જિનેન્દ્ર દેહ એમ કે છે કે દેહ દીઠ જે આત્મા અંદર હૈ એ પરિપૂર્ણ વિતરાગ આનંદ કંદ હૈ. એમાં બધા મળીને એક છે એમ નથી, એ એક સ્વરૂપે જ ભગવાન ચંદ્ર અંદર પૂર્ણાનંદ કા નાદ પ્રભુ દેહમાં અને રાગ ને પુણ્યપાપના વિકલ્પથી પણ પાર પૂર્ણ વિતરાગી આનંદ કંદ પ્રભુ આત્મા હે. એવા પૂર્ણ આત્માની પ્રતીતિ કરવી શ્વસન મુક્ત થઈને એનું નામ સમ્યક દર્શન ને ધર્મ છે. આવો ધર્મ છે. સમજાય છે કાંઈ? ये कैसे? चंद्रमा तो एक ही है, चंद्रमा तो बहुत स्वरूप नहीं हो गया. ઉત્તર ગુરુ કહે છે ચંદ્રમા તો ત્યાં એક જ છે, પાણીના ઘડામાંથી દેખાય છે એ ચંદ્ર નથી, એ તો પાણીના પરમાણુ એ રૂપે થયા છે, એ ચંદ્ર નથી. ચંદ્ર તો ત્યાં જ છે ને. उनका दृष्टांत देते हैं आचार्य महाराज, दृष्टांत नहीं हमें दी है. जैसे कोई देवदत्त नाम पुरुष है, पुरुष से पुरुष है, देवदत्त नाम में पुरुष, उसके मुख की उपाधि से अनेक प्रकार के दर्पणों में शोभायमान कांच का महल, उसमें एक मात्र पुद्गल अनेक मुख के आकार परिणित हुआ. कांच नो महल होय અને વચમાં એક દેવદત્ત ઉભો હોય તો ત્યાં બધા કાચમાં દેખાય, એ દેવદત્ત ત્યાં નથી, ત્યાં તો કાચના પરમાણુ એ રૂપે થયેલા છે. સમજાણું કાંઈ? कुछ देवदत्त का मुख अनेक रूप नहीं हुआ. देवदत्त एक रूप अंदर जो उभो છે એ કઈ અનેક રૂપ થયો નથી. સમજાણું કાંઈ? એમ ચંદ્रमा એક છે, ઘડાના સેંકડો ઘડામાં કઈ ચંદ્रमा એક થઈ અનેક થયો નથી. એ તો પરમાણુની પર્યાય એ રૂપે ચંદ્રના આકારે પણ છે, ચંદ્ર નથી ત્યાં. એમ દેવદત્તના મુખમાં મુખથી ચારેકોર કાચ હોય, બંગલો કાચનો, તો એમાં દેખાય દેવદત્ત જેવા રજકણો, પણ એ તો કાચના પરમાણુ છે, ત્યાં દેવદત્ત નથી. છે मुख एक ही है. जो कदाचित देवदत्त का मुख अनेक रूप प्रणाम करे तो दर्पण में तिष्ठे हुए मुखों को प्रतिबिंब चेतन हो जाए, तो अंदर में देखाय थे चेतन थी जाए. परंतु चेतन नहीं होते हैं, जड़ ही रहते हैं. ये काच में देवदत्त નું શરીર જે દેખાય છે એ શરીર નથી, કાચમાં તો કાચના રજકણો એ રૂપે થયા. નહીં તો ચેતન થઈ જાય ત્યાં ચેતન થઈ જાય, અંદર જણાય તો. આત્માને દરેક દેહથી ભિન્ન ભિન્ન ભગવાન છે એમ સિદ્ધ કરે છે. બધા થઈને એક આત્મા એમ નથી. અહીંયા જ પરમાત્મા પોતે कैसे जो चेतन होते. इसी प्रकार एक चंद्रमा भी अनेक रूप नहीं प्रणता, ये जड़ रूप पुद्गल ही चंद्रमा के आकर परिणित होते हैं. इसमें ऐसा निश्चय समझना कि जो कोई ऐसा कहते हैं एक ही ब्रह्म के नाना रूप दिखते हैं, भगवान एक रूपे परमात्मा है, ये अनेक प्रकार दिखाय છે, એમ જો કોઈ કહેતા હોય તો જૂઠી વાત છે. વેદાંત એમ કે છે, यह कहना ठीक नहीं, जीव जुदे जुदे છે. હવે कैसे सो आगे ऐसा कहते हैं सभी जीव द्रव्य से तो जुदे जुदे है,
વસ્તુથી જુદી જુદી ચીજ છે દરેક, પરંતુ જાતિ સે એક હૈ, જાત બધા એક હૈ. જેમ ઘઉં લાખ હોય તો એ છે ભિન્ન ભિન્ન ઘઉં, પણ જાત તરીકે ઘઉં એક છે. એમ આત્મા દરેકના ભિન્ન ભિન્ન છે, પણ જાતિ તરીકે એક છે. સમજાણું કાંઈ? હા, શું કરવા કે છે કે આ દેહમાં ભગવાન, દેહના રજકણો આ તો માટી છે, અંદર કર્મ છે એ માટી છે, અને આ પુણ્ય-પાપના ભાવ, દયા દાન વ્રત ભક્તિના ભાવ થાય એ પણ પુણ્યરૂપી વિકાર પાપ છે, મલિન છે. હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસનાના ભાવ પાપરૂપ મલિનતા છે. એ બેની અંદર પાછો પરિપૂર્ણ ભગવાન વિતરાગ આનંદ કંદ પડાયા આત્મા. એને કોઈ દી તપાસ નિર્ણય કર્યો જ નથી. સાધુ પણ લીધું, ક્રિયાકાંડ કર્યા, પંચમાવર થયા, પણ આ ભગવાન અંદર પરિપૂર્ણ આનંદ ને જ્ઞાન સ્વભાવથી પરથી તદ્દન ભિન્ન છે એવી અંતરમાં દ્રષ્ટિ સમ્યક કદી કરી નથી. એ વિના બધા વ્રત ને તપ ને નિયમ ને ક્રિયાઓ કાંડ કર્યા, મરીને રખજો. સમજાણું કાંઈ? એ કહે છે જુઓ, પરંતુ જાતિ સે એક ગુણો કા સમાન. એવા લાખ રતન હોય તો રતન તરીકે એક જાતિ કહેવાય, પણ રતન એક એક ભિન્ન ભિન્ન છે. એ રતનનો પ્રકાશ અંદર છે, એ રતનનો પર રતનમાં છે. એમ ભગવાન આત્મા, અનંત આત્મા એક સરખા જાતિ હોવા છતાં એનો જ્ઞાન એટલે જાણવાનો સ્વભાવ, દેખવાનો સ્વભાવ, આનંદ સ્વભાવ, એ ગુણોથી બધા સમાન છે. એક ગુણો અહીં છે એવા જ ગુણો ત્યાં છે, એ અપેક્ષા સમાન છે, પણ ગુણો બધા થઈને એક છે એમ નથી. અરે આવી વાત હોય પૂર્વે આમાં ક્યાં પૈસામાં સંભાળે એવું નથી, ત્યાં કઈ નથી. હે? હા હા, પ્રભુ તું કેવડો છો, ક્યાં છો, કેમ છો, એવી અંતરમાં દ્રષ્ટિ કર્યા વિના એને સમ્યક દર્શન થાય ને ધર્મની શરૂઆત થાય નહીં. કમાણી સમજાણું કાંઈ? વ્રત તપ તો વિકલ્પ છે, ધૂળે નથી. એ તો રાગ છે. ખરો વ્રત તો આત્મા આનંદ કંદમાં વીટાઈ જવું અંદરમાં, એ વ્રત છે. અને તપ પણ આત્મામાં જેમ સોનાને ગેરું લગાડતા સોનું ઉપે છે, એમ ભગવાન આત્મા આનંદની દશાથી, ઉગ્ર અતિન્દ્રિય આનંદની દશાથી શોભે, એનું નામ તપ કહેવામાં આવે છે. વ્યાખ્યા બધી બીજી જાતની છે ભાઈ. હા હા હા, અરે કે છે તું ક્યાં કેવડો મોટો છો એની મોટપની તને ખબર નથી. એના દયાદાન ને વ્રત પાડ્યા ત્યાં થઈ ગયો ધર્મ એની, પણ એ તો વિકલ્પ રાગ છે, એ તો પરલક્ષી વિકાર છે, એ કઈ સ્વરૂપ આપવાનો નથી. હા, સમજાણું કાંઈ? गुणों का समान है ऐसे ही धारणा करना मुक्ति का कारण है. देखो हाँ, પ્રગટ થતી એમ સત્સંગ મુક્તિ કારણ હતી, પ્રગટ રહી હતી, પ્રગટ કરે છે પણ એ રીતે જણાવે છે. હા હા, 100 રાગ દોષ વે પરિહરવી જે સમજીવ નિયંતી તે સમભાવી પરિઠિયા
લહુ નિવાણું લોંટિયા. जो राग द्वेष को दूर करके 6 शब्दार्थ 100 गाथा એ દયા દાન વ્રત ભક્તિનો ભાવ પણ રાગ એને દૂર કરીને અંદર કોણ છે એની નજર કરકે વીણી વાત બાપુ જીનવર મહારાજ જીનવર હે વ્યવહાર કરીને દૂર એ હટતા ચાલે છે. વ્યવહારથી થાય છે એમ કે છે. અહીં તો વ્યવહારમાં રાગથી દૂર કરીને જ્યાં પરિપૂર્ણ ભગવાન આનંદ સ્વરૂપ છે ભર્યો પડ્યો છે આત્મા. અતેન્દ્રિય આનંદથી છલો છલ ભર્યો છે ભગવાન અંદર. ત્યાં જોવે વલખા મારે બહારમાં જાણે પૈસામાં સુખ છે ને સ્ત્રીમાં સુખ છે ને આબરૂમાં સુખ ધૂળી નથી. જાવા નાખે જ અજ્ઞાની પૂર્વાય સુખ નથી. પૈસા હતા છતાં ઓલું થઈ ગયું નહોતું. મન નામ ઠેકાને વિના તેથી કઈ પૈસા ભયા નહોતા ગયા. કમાણી ઓળખો 4 રૂપિયા ઓળખો નહીં હોતા. 4 રૂપિયા ઓળખો છો વઢવાના છે. મગજ ફરી ગયું તો અંદર પૈસા તો હતા 2 કરોડ ધૂળમાં પણ શું કહે ત્યાં. ચેન પડતો નતો ખબર છે ને. ખબર છે ને. ભગવાન અંતરમાં એ પૈસાથી ભિન્ન, સ્ત્રીથી ભિન્ન, આબરૂથી ભિન્ન, શરીરથી ભિન્ન, પુણ્યપાપના રાગથી ભગવાન ભિન્ન અંદર છે. એવા આત્માની અંદર દરેક આત્મા ગુણે સમાન છે. સર્વજ્ઞ સર્વદર્શી એવા અનંત આનંદાદી સ્વભાવના ગુણથી તો દરેક આત્મા સરખા છે. પણ દરેક આત્મા સરખા હોવા છતાં દરેક એક નથી. એક એક ભિન્ન છે. જીનવર દેવનો માર્ગ જ્યો ભાઈ કે જો છે રાગ દ્વેષ કો પરિહર દૂર કરકે. એ શું કહ્યું કે શરીર વાણી મન તો ભિન્ન છે એની તો વાત છે. એની તો ભિન્ન જ છે. આ તો રાખ જુદી છે. પણ અંદરમાં દયા દાન વ્રત ભક્તિના ભાવ થાય એ રાગ છે. હિંસા જૂઠું ચોરી વિષય વાસનાનો ભાવ થાય એ રાગ દ્વેષ રાગ છે. એ રાગ ને દ્વેષના ભાવને દૂર કરીને છોડી દઈને બાયડી છોકરા છોડીને દુકાન છોડીને ધંધા છોડ્યા માટે સંસાર છોડ્યો એમ નથી. જેને સંસારના રાગ અને દ્વેષના ભાવ એનાથી દ્રષ્ટિ છોડી વાતી છે પર્યાય બુદ્ધિમાં જે રાગદ્વેષ દેખાય છે તેની બુદ્ધિ છોડી દઈ. ખંડીભાઈ આવું ઝીણું માર્ગ મારે પેલો તો દયા પાળો અપ્પા કર્યા સામાય કર્યા થઈ તને ધૂળે નથી મરી જવાના. કહો જાદુભાઈ હે ક્યાં કે એ જ કેતે અહીંયા જે રહ્યો એ ભગવાન ઉપાધિ છે. અંદર અંદર ચિદાનંદ સચિદાનંદ પ્રભુ સીધ સમાન સદા પદ મેરો એવું અંદર ચીજ છે. ક્યાં એને ખબર ક્યાં સાંભળી ક્યાં આ ધૂળ ધમા આગળ નવરો ક્યાં છે. નવરો થાય તો કદાચ દયાદાન ને વ્રતના પરિણામ કરે તો એ પણ રાગ છે. એ તો ઘણી વાર કહીએ છે ને સંસારના 20 કલાક પામા જાય પાપમાં, રળવાન ખાવાન ભોગમાન હુવામાં ઊંઘમાં. આ 2-1 કલાક મળે વખત ક્યાંય
તો સાંભળવા જાય ત્યાં કુગરું લૂંટી દે કલાક. તમને આ કરો તો ધર્મ થશે, વ્રત કરો તો ધર્મ થશે, તપ કરો લૂંટી નાખે મારું. સમજાણું કાંઈ? શ્રીમદ એમ કહ્યું છે, શ્રીમદ એમ કહીશો કલાક મળે જાય ત્યાં કુગરું લૂંટી લે. એમ તમારે આ અપ્પા કરો છો ને, આ વ્રત પાળો છો ને ધર્મ થાય. ધૂળે નથી આ બંને એવા વ્રતને તપ તો અનંતવાર કર્યા. અમારે આવ્યું હતું ને તે દિશામાં કરો છો કે આ પોવા કરો છો થઈ બહુ નેવની સાલમાં હતી ભેગા થયા પછી ચાલતા ચાલતા વાત આવી કે અનંત રજકણનો પિંડ છે બાપુ, આ હોનાની લગડી કાશે. ત્યારે એ પ્રશ્ન કર્યો એને કે મારા તાર કેટલા પરમાણુમાં આત્મા બન્યો છે? એ સામાયિક ને પોવા કરતા. 90 સાલની વાત છે. ઉજમસિંહભાઈ હતા નહીં, રોજકા વાળા નહીં, રોજકા વાળાનું નામ ઉજમસિંહ રોજકા, એના મામા હતા નાનચંદભાઈ. બરવાળા પાસે પાદડી છે ને, કેવું નામ? પાનવી. પાનવી પાનવી નથી ગયા છે ને, ગામમાં ગયા છે ને. એ નાન ઉજમસિંહ રોજકા વાળા હતા ને, રહેતા બોટાદ રહેતા. એ મરી ગયા અમદાવાદમાં સંથાણો કરીને. ખોટો કાંઈ ભાન મળશે. એના મામા હતા. એને અમારે ભેગા થયા ને ઘણા વર્ષે મૂળચંદની ભેગા, એટલે બધા 400 માણસ બાર થયા ગામનો માણસ. પૂછ્યું સમય કરો કે સમય તો અવ્યાર કરો કે પરિક્રમણ કરો કે બસ બસ જાઓ થઈ ગયો તરફ. એમાં આ વાત નીકળી બાપુ આ શરીર તો અનંત રજકણ પરમાણુનો પિંડ છે, આ આત્મા નહીં. સોનાની લગડી પણ અનંત રજકણનો ખંડ છે, એ આત્મા નહીં. ત્યારે કે આત્મા કેટલા રજકણનો બન્યો છે મહારાજ? આ બધા. અરે ભાઈ રજકણ છે તો જળ છે, એનાથી બન્યો છે એવું ક્યાં? આ તો અનંત જ્ઞાન ને આનંદથી ભરેલો ભગવાન છે અંદર. હા હા, અરે એ વાત સાંભળે છે ક્યાં? એ અહીં કે છે રાગ દ્વેષ को दूर करके છે. હા હા હા, એ પુણ્ય ને પાપના ભાવ એ બધો વિકલ્પ ને રાગ છે ભાઈ, તને ખબર નથી. એ દયાદાન વ્રતના ભાવ શુભ છે, પુણ્ય છે, એનાથી બંધન થાય છે. એ કઈ ધર્મ નથી. હા હા હા, એ અંતરમાં રાગ ને દ્વેષના વિકલ્પો કસાયના ભાવ છે, એનાથી દૂર કરીને હઠી જઈને હા 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 सब जीवों को समान जानते हैं. બધા જીવો વિતરાગ સ્વરૂપથી ભરેલા છે. મારું નાથ ભગવાન પણ હું વિતરાગ સ્વરૂપે છું. હા હા, વિતરાગની મૂર્તિ પ્રભુ આત્મા છે અત્યારે. હો હા, અંદરમાં વિતરાગ મૂર્તિ પ્રભુ છે. એવો રાગથી ભિન્ન પડી અને પોતાના વિતરાગ સ્વભાવમાં આવતા બધા જીવો વિતરાગ સ્વભાવે સમાન છે એમ એને પ્રતીતમાં આવે ત્યારે એને સંભાવ થાય. સંભાવ થાય વિતરાગતા થાય, વિતરાગતા થાય ધર્મ થાય. સમજાણું કાંઈ? આવો ધર્મ ક્યાંથી કાઢ્યો એ બીજાને એમ આવો નવો ધર્મ નવો નથી, અનાદિનો હાથ છે. લોકો એ કૃત્રિમ કરી નાખીને બગાડી માર્યો વિતરાગ માર્ગને. હા હા, गुणों की समान सब जीवो जानते हैं वे साधु समभाव में विराजमान वितराग भावे राग थी रहित वितराग भावे जीवने સમાન જાણે એવા બધા જીવોને સમાન જાણી
वितराग भाव में विराजमान रहे। ये वितराग भावी जीव शीघ्र ही मोक्ष को पाते हैं। ये अल्पकाल में सिद्ध भगवान थे। समझाणु काई बीज उगी पुण्य थशे જ એમ જેને પરમાત્મા આનંદ પોતાનો સ્વભાવ શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન મનાવશે ટીકામાં। વિતરાગ પરમાનંદ સ્વરૂપ એવું જે અંદર ભાન થયું એ દ્રષ્ટિ થઈ, એ બીજ ઉગ્યું। એ બીજ સમ્યક દર્શન રૂપી બીજ ઉગી, એનો પૂર્ણ પુણ્યમાં કેવું જ્ઞાન થશે ને। સમજાણું કાંઈ એ પોતાને જાણીતા સંભાવથી એટલે બધા નરકા જાણે। સમજાણું કાંઈ જેમ પોતાને રાગદ્વેષ રહિત જાણ્યો ત્યારે એનો અર્થ થઈ ગયો બધા આત્મા રાગદ્વેષ રહિત સમાન વિતરાગ સ્વરૂપ છે પ્રભુ અત્યારે। દ્રષ્ટિનો વિષય બતાવે છે કે રાગ છે છતાં એનાથી ભિન્ન પડીને દ્રષ્ટિમાં પૂર્ણ આનંદ કંદ ભગવાન ધ્રુવ ચૈતન સ્વભાવ નિત્યાનંદ આત્મા એ દ્રષ્ટિમાં આવે ત્યારે તેને સંભાવ પ્રગટ થાય છે। સમ્યક દર્શનની સંભાવનો અંશ છે। સમજાણું કાંઈ આવી વાતું હવે બોલો તો હું ઈચ્છામી પડી ગઈ રહ્યા ભાઈ હતું તસમીચ્છામી દુઃખ જાઓ હે તાવ કાંઈ ઠાણે માણે અપાણ થશે કાંઈ ખબર ન મળે ભાન ગેલિયા કે એની ખબર ન મળે। વાણી છે તસમીચમ એ તો વાણી જળ છે અને વિકર ઉઠે છે કે હા એ તો રાગ છે અપાણ હોશે પણ કેવો આત્મા એ રાગને છોડું છું ને રાગ રહિત મારો સચ્ચિદાનંદ આત્મા તેને ગ્રહણ કરું છું એનું નામ કાયુસર છે। વાત સાચી છે। આ બધી વાત બધો ફેરફાર થઈ ગયો ભાઈ। શીતો સ્વભાવ વિતરાગ સંભાવ એવો જે ગુણ પોતાનો એવા ગુણે બધા જીવો સમાન છે। સ્ત્રી પુરુષ નપુંસક એ શરીરના ચિહ્નો છે, એ આત્મામાં નથી। સમજાય છે કાંઈ? સમ્યક દ્રષ્ટિને પોતાના પૂર્ણ ગુણ ભાસે છે એ આત્મા, એમ બધા આત્મા પૂર્ણ ગુણ સંપન્ન છે એ એમાં આવી જાય છે। मोक्ष को पाते हैं। भावार्थ वितराग निजानंद एक स्वरूप जो निज आत्मद्रव्य जो હવે આત્મદ્રવ્ય કેવું છે? ભગવાન આત્મા આત્મ પદાર્થ દેહમાં ભિન્ન ભગવાન આ દેવાલય છે, એમાં દેવ બિરાજે છે। દેવ કેવો છે દેવ? મારો આત્મા એમ દેહ એમ કે આવું શું છે? કલકત્તામાં સંભળાય એવું નથી। કલકત્તા રહો દાખલો આપ્યો નથી અહીંયા શકરકંદ નો દાખલો આપ્યો। શકરકંદ છે સક્રિયા, એની લાલ છાલ છે એ ફોતર્યા છે, છિલકા છે, છિલકા એને ન જોવો તો અંદર છે શકરકંદ છે।
શક્કર એટલે સાકરની મીઠાશનો પિંડ છે. સક્કરિયા આ લોકો નથી ખાતા વિષ્ણુ મહા મહિનામાં શિવરાત્રી. હા હા, એ અચ્છેર નો શક્કર કન હોય અચ્છેર, એની છાલ તો એક જરી પાભાર જો રાખી એ છાલ ને ન જોતા અંદર ને જોવે તો એ અતિ નદી સાકરની મીઠાશનો પિંડ છે. એમ અહીંયા કે છે કે પુન પાપના ભાવને ન જોઈ છાલ છે. કીધું ને રાગ દેશ છાલ, અમે વિતરકીય છે. એ પુન પાપના વિકલ્પની લાગણી રાગ છે, તેને ન જોતા તેને છોડીને અંતરમાં શક્કર કંદ છે આત્મા, વિતરાગી આનંદનો પિંડ છે. જેના આનંદની ગંધ ઇન્દ્ર ને ઇન્દ્રાણીના ભોગમાં નથી, એ તો ઝેરની ગંધ છે. સમજાણું કે એક માટે જો શું કહ્યું, વિતરાગી નિજાનંદ છે. એમાં એક શબ્દ પડી રહ્યો છે, નિજાનંદ એક સ્વરૂપ એમ જોઈએ. સ્વરૂપ છે ને એની વચ્ચે એક જોઈએ, ઘણા ઠેકાણે એક પડ્યો રહ્યો સમજ. મોર છાપ મારી શકે છે. વિતરાગી નિજાનંદ, નિજાનંદ પોતાનો આનંદ અંદર વિતરાગી નિજાનંદ ભર્યો છે. જેમ સક્કરિયું સાકરના મીઠાઈ એટલી સક્કરી કહેવાય છે. સક્કર કંદ નો અર્થ સાકરની મીઠાશનો પિંડ માટે એને સક્કર કંદ કહેવાય છે. એમાં ભગવાન આનંદનો કંદ છે. અરે કઈ સાંભળવા મળે નહીં, કેદી વિચાર કરે. રાગ દ્વેષ એ પોતર્યા છે, જેમ સક્કર કંદ ઉપર લાભ છાલ. એવા રાગ દ્વેષ રહિત અંતરમાં રાગ દ્વેષથી છોડીને અંતરમાં વિતરાગી નિજાનંદ ભગવાન. અરે હું કેમ બે વિતરાગ નિજાનંદ, નિજાનંદ નિજાનંદ વિતરાગી. શરીર વાણી મન તો એટલો રાખો કે એ તો જળ બચારા એને કારણે આવે ને એને કારણે જાય. એ કઈ તારા નથી, તારામાં નથી, તેમાં તું નથી. ફક્ત જે રાગ ને દ્વેષના પરિણામ પુન પાપના થાય છે એ તારી પર્યાયમાં છે, અવસ્થામાં છે, વસ્તુમાં નથી. એ રાગ દ્વેષના વિકલ્પને એ તરફનો આશ્રય લક્ષ છોડી દઈને અંતરમાં ભગવાન વિતરાગ નિજાનંદ એક સ્વરૂપ. વિતરાગ બોલો રાગનો આનંદ માને છે. પૈસામાં, ભોગમાં, આબરૂમાં, કીર્તિમાં, મકાન બંગલામાં એ તો રાગનું દુઃખ, રાગનો આનંદ માને છે. તો દુઃખ છે. હા તો વિતરાગી નિજાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા. આદે કેમ બે કે છે પ્રભુ તું કોણ છો, ક્યાં તારે જવાથી તારી દ્રષ્ટિ તન દ્રષ્ટિમાં આવે કે રાગથી છૂટીને અંદરમાં જાતો તારો આત્મા દ્રષ્ટિમાં આવે. આવી વાત છે. વિતરાગ નિજાનંદ, નિજાનંદ વિતરાગી નિજાનંદ એવું જે સ્વરૂપ, એવો નિજ આત્મદ્રષ્ટ એ આત્મા છે.
આત્મદ્રવ્ય વસ્તુ છે આત્મા ભગવાન. એ પુણ્ય ને પાપના વિકલ્પથી છૂટીને વિતરાગ નિજાનંદ એક સ્વરૂપ એવું આત્મદ્રવ્ય. હો ગાથા છે ને પૂરણ. હા. પ્રભુ તું પૂરણ વિતરાગી આનંદથી ભર્યો છે ને નાથ. હા, તારા ડોક્યા બીજે ક્યાં જાય પ્રભુ? શું કરે છો તું? હા. ઈચ્છા છોકરા બેઠા હોય ને પેદા જ કઈ થયો હોય ને પછી એનો બાપ બેઠો વચમાં વાતો કરે નથી. 6 છોકરા છે. હા, કોના છોકરા બાપુ? એ દયા દાન ને વ્રતનો રાગ પણ તારો નહીં. હા, આનંદભાઈ આવું ઝીણું છે. હા. બહારની ચીજમાં તો કઈ આત્મા નથી અને બહારની ચીજ આત્મામાં નથી. હવે રહી વાત પુણ્ય ને પાપના ભાવ, એ અનાદિથી થઈ છે. હવે એને કે છે કે ઉપરની છાલ છે માટે એને છોડી દે. અંદરનું નિજાનંદ વિતરાગ ભગવાન બિરાજે ત્યાં દ્રષ્ટિ કરે. હા. એની શ્રદ્ધા જ્ઞાન કરતો તને કલ્યાણનો પંથ હાથ આવશે. હા. સમજાણું કાંઈ? આવો તને બોલું. હવે બધા રાજુ પાસે ભરત ને તપને ઊંધગડિયા ઉડાડે છે. ભાઈ ભગવાન ઉડાડે છે કે તારા વ્રત તો માનેલા એ બધા તપથી કેવા છે એ ખબર નથી. એ છોડ સાધારણ હોય તો નવમી ગ્રહ કે ગયો ને વ્રત કર્યા થઈ એવા તો અત્યારે છે ક્યાં? અનંત વાર નવમી ગ્રહ કે ગયો ત્યારે તો 12 મહિનાના સંસારા. હા. 2 મહિનાના સંસારા, 12મા મહિનાના ઉપવાસ અને બાળ બ્રહ્મચારી જાવ જીવ બ્રહ્મચર્ય પાલન. એ તો બધો વિકલ્પ રાગ છે. પરલક્ષી વૃત્તિ છે, એ કઈ વસ્તુ નથી. સમજાણું કાંઈ? શાંતિભાઈ એ બધા ઝવેરી છે. હલભાઈ કે મારા બાયમાં પૈસા ને જાય હર્ષ પહોંચે. હલભાઈ હું હા. પ્રભુ તું કેવડો છો અને એવડા બધા જીવો છે એમ કે છે. હા. એ વ્રત નીચે વ્રત સ્વરૂપ નિજાનંદ વિતરાગ સ્વરૂપ એમાં લીન હોના એ વ્રત આ તો વ્યવહાર વ્રતાદિની વાતમાં ધર્મ માને છે, જૂઠ છે બધું. પુન છે. હા. પહેલા શબ્દમાં ગજબ કર્યો છે. વિતરાગ રાગ વિનાનું નિજ આનંદ સ્વરૂપ પ્રભુ. એક સ્વરૂપ, ભેદ નહીં એમ કે છે. વિતરાગ નિજાનંદ એક સ્વરૂપ. અધ્યાત્મ વાત છે બાપુ. વિતરાગની વાણી ઝીણી બહુ ભાઈ. આત્મા વિતરાગી નિજ પોતાના આનંદ એક સ્વરૂપ, ભેદે નહીં, પાછો પર્યાય નહીં. સમજાણું કાંઈ?
આ કઈ વાર્તા નથી, તે થોડા શબ્દમાં પૂરું પડાતું ગંભીર વસ્તુ છે. સમજાણું કાંઈ? હા એવું જે નિજ દરેક બે ઠેકાણે નિજ વિતરાગ નિજ આનંદ સ્વરૂપ ત્યાં પણ નિજ લીધું અને એવું નિજ આત્મદય. એને આ પુણ્ય પાપની ક્રિયા વાળો માનવો ને રાગ વાળો માનવો તો સ્વરૂપ જેવું છે એનું અનાદર છે. સમજાણું કાંઈ? બારી વાત કરીશ. તો એ રીતે 99મી ગાથાનો વિસ્તાર પૂરો થયો અને 100મી ગાથા ઉપર વધુ વિસ્તાર આવશે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.